સમાચારોમાં આગળ વધીએ ભાવનગરમાં જે બંધ પાડવામાં આવશે કોળી સમાજે માઇનિંગ વિવાદ મામલે ભાવનગર બંધનું એલાન આપ્યું છે। માઇનિંગ વિવાદ મુદ્દે ખેડૂતો ઉપર થયેલા દમનના વિરોધમાં આજે બંધ પાડવામાં આવશે। નોંધનીય છે કે માઇનિંગ વિવાદ મામલે કોર્ટે 91 ખેડૂતોની જામીન અરજી રદ કરતા મધરાત્રે જ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી। બંધને લઈને જિલ્લા પોલીસ સુરક્ષાને ધ્યાને રાખીને અહીં પોલીસ સતર્ક થઈ ચૂકી છે। आपने जणावी दे कि अगाऊ पण जे रीते माइनिंगनो समग्र विवाद सामे आव्यो हतो जे बाद કેટલાક ખેડૂતોની અહીં ધરપકડ પણ કરવામાં આવી હતી જેના વિરોધમાં આ ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે। આપને જણાવી દે કે ખેડૂતો ઉપર અહીં દમનના વિરોધમાં બંધનું આહવાન થઈ રહ્યું છે જે પગલે સુરક્ષાને લઈને અહીં જિલ્લા પોલીસ એલર્ટ ઉપર મૂકવામાં આવી છે। મહત્વની વાત છે કે સમગ્ર ભાવનગર શહેર બંધનું એલાન જારી કરવામાં આવ્યું છે। કોળી સમાજ દ્વારા આ સમગ્ર એલાન જારી કરવામાં આવ્યું છે। માઇનિંગ વિવાદ એટલે કે જે ખાનગી કંપની છે તે અહીં માઇનિંગ કરી રહી છે જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને તેના વિરોધમાં અત્યારે બંધનું એલાન કરવામાં આવ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અજીત ગઢવી પાસેથી। અજીત, આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે અત્યારે ત્યાં કયા પ્રકારનો માહોલ છે અને કઈ રીતની સુરક્ષા અહીં ગોઠવવામાં આવી છે? અજીત, ચિત્ર વાત કરવામાં આવે તો જે અલ્ટ્રાટેક જમીન વિવાદ જે ઇસ્યુ જે ઘટના હતી તેની અંદર જે ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે તમામ ખેડૂતોને ગઈકાલે જામીન મળી ગયા છે। પરંતુ જે આ સમગ્ર ઘટના છે તે ઘટનાની અંદર જે પોલીસ દ્વારા જે ખેડૂતો પર આકરામાં આકરી જે કલમ લગાવવામાં આવી છે તેના વિરોધમાં કોળી સમાજના આગેવાનો સંગઠનોએ આજે ભાવનગર શહેરના બંધનો એલાન આપવામાં આવ્યો છે જેને લઈને હાલમાં સ્થિતિ બજાર હજી ખુલી નથી પરંતુ ધીરે ધીરે બજારમાં દુકાનો પણ ધીરે ધીરે ખુલી રહી છે। પરંતુ આ સંગઠનો આશરે 10:30 પછી બધા જ જશોના ચોકમાં ભેગા થશે। કોળી સમાજના યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં અને સમગ્ર ભાવનગર જ્યાં ખુલ્લું છે ત્યાં બંધ કરાવવા નીકળશે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા સખતમાં સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આશરે 10 થી વધારે પીઆઈ, 3 ડીવાયએસપી અને 25 પીએસઆઈ અને ખૂબ જ મોટો પોલીસ કોન્સ્ટેબલો સહિતનો મોટો કાફલો અહીંયા ભાવનગરના જુદા જુદા વિસ્તારમાં ખસેડી દેવામાં આવ્યો છે। કોઈ ઘટના ન બને એને લઈને ગામના લોકો પણ આ સમગ્ર જે બંધ છે તેને લઈને ચિંતામાં છે કે કોઈ પણ બજારોમાં કોઈ ઘટના ન બને। હાલમાં ભાવનગર શહેરમાં સમગ્ર શહેરની અંદર શાંતિપૂર્ણ વાતાવરણ છે પણ થોડી કલાકો પછી ખ્યાલ પડશે કે શું ઘટના બનશે। કોળી સમાજના આગેવાનો પણ એવું ઈચ્છી રહ્યા છે, રાજકીય આગેવાનો પણ આની અંદર જોડાશે તેવું લાગી રહ્યું છે। કોળી સમાજના આગેવાનો ઈચ્છી રહ્યા છે કે જે પણ ઘટના બને બંધ કરાવવામાં આવે તે શાંતિપૂર્ણ માહોલ સાથે થાય। પરંતુ તેમની એક જ માંગ છે જેમને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે તેમના પર આકરામાં આકરા પગલાં લેવામાં આવે અને જે આ કલમો છે તે પાછી ખેંચી લેવામાં આવે। બિલકુલ આભાર અજીત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે અત્યારે તો શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ આગામી કલાકોની અંદર અહીં કેટલાક રાજકીય આગેવાનો પણ પહોંચે તેવી શક્યતાઓ છે। હાલ તો આપણે જણાવી દઈએ કે જે અલ્ટ્રાટેક કંપનીનો માઇનિંગનો સમગ્ર વિવાદ છે તે સમગ્ર મામલે આજે ભાવનગર બંધનું એલાન જારી કરવામાં આવ્યું છે જેને લઈને જિલ્લા પોલીસને એલર્ટ ઉપર મૂકવામાં આવી છે।